હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એવરીવન. આપણે છેલ્લા ઘણા દિવસથી ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહમાં ઉપયોગી એવું ફંક્શનલ ગ્રામર ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત સૂચવતું એક સરસ મજાનું ફંક્શન ભણ્યા હતા. આજે પણ એવું જ ઉપયોગી અને પરીક્ષા માટે તમને ખૂબ કામ લાગે એવું એક ફંક્શન ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનથી આ વિડીયો નિહાળો, જુઓ, સમજો અને જો તમને ગમે તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તુલના કે સરખામણી સૂચવતું એક ખૂબ જ અગત્યનું ફંક્શન શોઈંગ કમ્પેરિઝન ઓર કમ્પેરિંગ પીપલ ફંક્શન ભણવા જઈ રહ્યા છીએ. કમ્પેરિઝનનો મતલબ તુલના કે સરખામણી કહી શકાય. તુલના કે સરખામણી એકની એક સાથે થાય કાં તો એકની એક કરતા વધુ સાથે થાય. તુલના કે સરખામણી ફંક્શન શીખતા પહેલા આપણે થોડી એની બેઝિક બાબતો, થોડી પાયાની જાણકારી સમજવી ખૂબ જ જરૂરી છે. તો જ વિદ્યાર્થી મિત્રો તમને આ ફંક્શનમાં ખબર પડશે. જો તમારું બેઝિક કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ ફંક્શન સમજવામાં આપણને થોડી તકલીફ પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એનું જે બેઝિક કન્સેપ્ટ છે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ એની વિવિધ વાક્ય રચનાઓને આપણે સમજીએ. તો આજનું આપણું ફંક્શન છે શોઈંગ કમ્પેરિઝન. વિદ્યાર્થી મિત્રો, કમ્પેરિઝનને આપણે ગુજરાતીમાં તુલના કે સરખામણી તરીકે ઓળખીએ છીએ. કમ્પેરિઝન એટલે તુલના કે સરખામણી. હવે તુલના કે સરખામણી સમજવી હોય તો આપણે એક તો બે બાબતો જાણવી ખૂબ જરૂરી છે. એક છે નામ અને બીજું છે વિશેષણ. નાઉન એન્ડ એડજેક્ટિવ. ધ ફર્સ્ટ ઇઝ વોટ? નાઉન. નાઉનને આપણે નામ કે સંજ્ઞા તરીકે ઓળખીએ, જ્યારે બીજા નંબરે છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. તો નામ અને વિશેષણ વિશે આપણી પાસે આની બેઝિક માહિતી હોવી જોઈએ. તો અને તો જ આપણને કમ્પેરિઝન ફંક્શન સારી રીતે આવડશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળથી ભણતા આવ્યા છીએ નામ કોને કહેવાય. નામ એટલે વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ માટે જે શબ્દનો ઉપયોગ થાય એને આપણે શું કહીશું? નામ. નામ એટલે વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ. હવે આમાં આપણે આ ટોપિક શીખવા માટે વધારે ડીપમાં જવાની જરૂર નથી. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું. નામ કોને કહેવાય? વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ. એના માટે આપણે જે શબ્દ વાપરીએ એને આપણે શું કહીશું? નામ. જેમ કે બોય, ગર્લ તો એ વ્યક્તિનું નામ છે. ટાઈગર, લાયન, ડોગ એ પ્રાણીનું નામ છે. ટેબલ, ફેન, આ બધું, પેન, બુક, આ બધું કોનું નામ છે? વસ્તુનું. જ્યારે રિવર, માઉન્ટેન, ગાર્ડન, આ બધા કોના નામ છે? સ્થળના. તો નામ માટે તમારે આટલું યાદ રાખવાનું: વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ. હવે બીજા નંબરે છે એડજેક્ટિવ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને શીખવા માટે આનું આપણી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ. વિશેષણ કોને કહેવાય? તો નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવાય.
વિશેષણની શું ડેફિનેશન છે? જે શબ્દ નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે હું એક નામ બોલું બોય, હવે એની આગળ શબ્દ લગાવું ક્લેવર, ક્લેવર બોય, તો અહીંયા જે બોય જે નામ છે એના અર્થમાં આ શબ્દ ક્લેવરે વધારો કર્યો છે, માટે ક્લેવર શું છે? આપણું વિશેષણ. જે નામને ડેકોરેટ કરે, નામને શણગારવાનું કામ કરે એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તો આ ટોપિકની અંદર આ બે બાબતો જ મુખ્ય છે. નામની તુલના થશે, તુલના કોની થશે? નામની. અને એ તુલના કરવા માટે જે શબ્દનો ઉપયોગ થશે એને શું કહેવાશે? એડજેક્ટિવ એટલે વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, શોઈંગ કમ્પેરિઝન શીખવા માટે આપણને નામ અને વિશેષણ આ બેની માહિતી હોવી જરૂરી છે. આપણે નામ વિશે સમજ્યા, વ્યક્તિ, પ્રાણી, વસ્તુ કે સ્થળ માટે જે શબ્દ વાપરીશું એને આપણે નામ કહીશું. વિશેષણ કોને કહીશું? એ જ નામને શણગારવાનું જે કામ કરે, ડેકોરેટ કરવાનું, એની વિશેષતા બતાવવાનું જે કામ કરે એને આપણે શું કહીશું? વિશેષણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક વચન કે બહુવચન નામ વિશે સમજ્યા છીએ, બરાબર? આ બધું બેઝિક છે, અંગ્રેજીના પાયાના નિયમો છે. એક વચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય, એની પાછળ એસ, ઈએસ કે આઈઈએસ, વીઈએસ જેવા પ્રત્યયો લગાવવાથી એક વચન શબ્દને આપણે બહુવચનમાં ફેરવી શકીએ. આ બધું આપણે અગાઉ શીખ્યા છીએ. પણ અહીંયા આપણે એડજેક્ટિવ વિશે થોડું ડીપમાં સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને ધ્યાનમાં લેતા એડજેક્ટિવના કુલ 3 રૂપો આપણે શીખવા પડશે. એક એનું મૂળ રૂપ, એક એનું કયું રૂપ છે? મૂળ રૂપ. બીજા નંબરે છે મોર અથવા ઈઆર વાળું રૂપ, અને ત્રીજા નંબરે છે મોસ્ટ અથવા ઈએસટી વાળું રૂપ. વિશેષણનું મૂળ રૂપ, વિશેષણની આગળ મોર લાગે અથવા પાછળ ઈઆર પ્રત્યે લાગે એવું રૂપ, અને વિશેષણની આગળ મોસ્ટ લાગે અથવા પાછળ ઈએસટી પ્રત્યે લાગે એવું રૂપ. હવે આ બાબતને, આ ટોપિકને હું 2 ઉદાહરણ આપી અને આપને સમજાવું. તો જુઓ, અહીંયા આપણે મૂળ રૂપ બિગ લખીએ છીએ, તો અહીંયા શું થઈ જાય છે? બિગર. જ્યારે અહીંયા થાય છે બિગેસ્ટ. આ વિશેષણના 3 રૂપો છે. મૂળ રૂપ એની શું વ્યાખ્યા છે? જે સમાનતા દર્શાવે એવા વિશેષણને આપણે શું કહીશું? મૂળ રૂપ કહીશું. જે અધિકતા દર્શાવે, એકના કરતા બીજો વધારે, તો એવા રૂપને આપણે મોર અથવા ઈઆર વાળું રૂપ કહીશું. અને જે શ્રેષ્ઠતા દર્શાવે એવા રૂપને આપણે મોસ્ટ અથવા ઈએસટી વાળા રૂપથી ઓળખીએ છીએ. દાખલા તરીકે બિગનો મતલબ શું થાય? મોટું. બિગ એટલે મોટું. બિગર ના કરતા મોટું, અને બિગેસ્ટ સૌથી મોટું. બિગ મોટું, બિગર ના કરતા મોટું, અને બિગેસ્ટ સૌથી મોટું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમાનતા છે. દાખલા તરીકે અમદાવાદ મહેસાણા જેવું જ મોટું શહેર છે, તો અહીંયા અમદાવાદ અને મહેસાણાની તુલના થઈ, પણ બંને વચ્ચે શું દર્શાયું છે? સમાનતા. સમાનતા દર્શાવી હોય તો ત્યાં શું આવે? મૂળ રૂપ. પણ હું એમ કહું કે અમદાવાદ મહેસાણા કરતા વધુ મોટું શહેર છે, તો અહીંયા મહેસાણા કરતા અમદાવાદને મોટું કીધું છે. અમદાવાદની અધિકતા દર્શાવી છે. અધિકતા દર્શાવે એ સંજોગોમાં આપણે મોર અથવા ઈઆર વાળું રૂપ મૂકવું પડે. અને જો હું એમ કહું કે અમદાવાદ સૌથી મોટું શહેર છે, ધેટ મીન્સ અહીંયા અમદાવાદની શ્રેષ્ઠતા બતાવી છે, તો શ્રેષ્ઠતા બતાવવા માટે મારે ઈએસટી વાળા રૂપનો ઉપયોગ કરવો પડે. મતલબ કે તુલના કોની થાય છે? નામની. અને એ તુલના કરવા માટે કોનો ઉપયોગ કરવો પડે છે? એડજેક્ટિવનો, વિશેષણનો. તો વિદ્યાર્થી મિત્રો, એક આ ઉદાહરણ છે. એક બીજું ઉદાહરણ હું લઈશ. ફની. ફની એટલે રમૂજી.
અહીંયા થશે ફનિયર, ના કરતા વધુ રમૂજી. જ્યારે અહીંયા થશે ફનીએસ્ટ, સૌથી વધુ રમૂજી. બરાબર. તો એક આ વિશેષણ છે. હવે એક ત્રીજું વિશેષણ હું લઉં છું. આ વિશેષણ લખવા પાછળનો મારો એક હેતુ છે વિદ્યાર્થી મિત્રો, એ હું આપને સમજાવું. ચલો, પાવરફુલ, તો મારે અહીંયા લખવું પડશે મોર પાવરફુલ. જ્યારે હું અહીંયા શું લખીશ? મોસ્ટ પાવરફુલ. પાવરફુલ શક્તિશાળી, મોર પાવરફુલ ના કરતો વધુ શક્તિશાળી, અને જ્યારે મોસ્ટ પાવરફુલ એટલે સૌથી વધુ શક્તિશાળી. તો વિદ્યાર્થી મિત્રો, આપને એક પ્રશ્ન થશે કે મેં ઉપરના બે રૂપની પાછળ ઈઆર પ્રત્યય લગાવ્યો છે, જ્યારે નીચેનું જે રૂપ છે વિશેષણનું એની આગળ મોર કે મોસ્ટ પ્રત્યય લગાવ્યો છે. તો આના માટે પણ ભાષાનો એક નિયમ છે. ભાષા શાસ્ત્ર જેને કહેવાય, ફોનેટિક્સ, ભાષા વિજ્ઞાન, તો એના નિયમો બધા અહીંયા કામ લાગતા હોય છે. હવે આખું ભાષા વિજ્ઞાન કે ભાષા શાસ્ત્ર આપણે ભણવા જઈએ તો એમાં ઘણા બધા લેક્ચર્સ આપણે બનાવવા પડે, પણ એની બેઝિક માહિતી આપણે ચોક્કસથી સમજી શકીએ છીએ કે આમાં ભાષાનું કયું વિજ્ઞાન લાગુ પડે છે, કયા વિજ્ઞાનના આધારે અહીંયા મેં ઈઆર લગાવ્યો છે અને અહીંયા મોર લગાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ અલગ અલગ વિશેષણના રૂપ મૂક્યા હતા: બિગ, ફની અને પાવરફુલ. There are three words: big, funny and powerful. વિદ્યાર્થી મિત્રો, જે પણ શબ્દો છે એ સિલેબલના બનેલા છે. સિલેબલનો મતલબ થાય છે અવયવ, ભાગ, જે કોઈ ચાલે. સિલેબલ એટલે અવયવ અથવા ભાગ. જેમ આપણા શરીરના અવયવો વિવિધ હોય એમ કોઈ શબ્દના પણ અવયવ હોય છે. તો કોઈ પણ શબ્દ એક અથવા એક કરતા વધુ સિલેબલનો બનેલો હોય છે. કોઈ પણ શબ્દમાં એક સિલેબલ હોય અથવા એક કરતા વધુ હોય, એટલે બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે. આપણે આ ત્રણ શબ્દોના માધ્યમથી કયા શબ્દમાં એક સિલેબસ છે અને કયા શબ્દમાં એક કરતા વધારે સિલેબસ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બિગ, આ એવો શબ્દ છે કે જે એક જ સિલેબલનો બનેલો છે, વન સિલેબલ. આપણે એને વિભાજિત કરી શકતા નથી. જ્યારે બીજો એક શબ્દ છે ફની. આ ફની શબ્દ બે સિલેબલનો બન્યો છે, ફન વત્તા ની, FUN, ફન વત્તા ની. જ્યારે એના બે ભાગ થાય છે, બે અવયવોથી આખો એક શબ્દ બને છે. એવી જ રીતે ત્રીજો શબ્દ આપણી સમક્ષ છે પાવરફુલ. તો એના પણ બે ભાગ થાય છે, પાવર વત્તા ફૂલ. હવે આપણે અહીંયા જે શીખવાનું છે એ મહત્વનું છે કે જે વિશેષણ ફક્ત એક જ સિલેબલ ધરાવે છે એવા વિશેષણની પાછળ ઈઆર કે ઈએસટી પ્રત્યય લાગે છે. આ યાદ રાખવાનું. જે શબ્દ ફક્ત એક જ સિલેબલ, લાઈક બિગ, જે શબ્દ ફક્ત એક જ સિલેબલ ધરાવે છે એવા વિશેષણની પાછળ ઈઆર કે ઈએસટી પ્રત્યય લગાવવો. નિયમ નંબર 2, જે શબ્દ એક કરતા વધુ સિલેબલ ધરાવે છે પણ જેના અંતે વાય આવે છે. શું આવે છે? વાય. જે શબ્દ એક કરતા વધુ સિલેબલ ધરાવે છે, ફન વત્તા ની, અહીંયા બે સિલેબલ છે, એક કરતા વધુ સિલેબલ ધરાવે છે પણ જેના અંતે વાય આવે છે, ત્યારે એવા સિલેબલ ધરાવતા શબ્દની પાછળ પણ ઈઆર લાગે. પણ નંબર 3,
જે શબ્દ એક કરતા વધુ સિલેબલ ધરાવે છે, લાઈક પાવરફુલ 2 સિલેબલ છે અને એના અંતે વાય પણ આવતો નથી, તો એવા વિશેષણની આગળ મોર કે મોસ્ટ પ્રત્યય આપણે લગાવવાનો છે. યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? નંબર 1 એક સિલેબલ ધરાવતો શબ્દ જેની પાછળ ઈઆર કે ઈએસટી પ્રત્યય લાગશે. નંબર 2 2 સિલેબલ ધરાવતો શબ્દ, એક કરતા વધારે સિલેબલ ધરાવતો શબ્દ પણ જેના અંતે વાય આવે, તો એવા સંજોગોમાં પણ આપણે ઈઆર કે ઈએસટી પ્રત્યય લગાવીશું. પરંતુ જે એવો શબ્દ છે કે જે એક કરતા વધારે સિલેબલ ધરાવે છે અને અંતે વાય પણ આવતો નથી, તો એવા સંજોગોમાં આપણે મોર કે મોસ્ટ પ્રત્યય લગાવવો પડે છે. હવે આવા ઘણા બધા એડજેક્ટિવ્સ નો આખું લિસ્ટ છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને ચોક્કસથી એનું આખું લિસ્ટ મળી જશે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે એના વધારે ઉદાહરણ લઈ શકતા નથી, પણ મારા કીધેલા આ નિયમને આપ સૌએ યાદ રાખવાનો છે. એક સિલેબલ પાછળ ઈઆર કે ઈએસટી પ્રત્યય, એક કરતા વધુ સિલેબલ પણ વાય લાગેલો હોય તો પણ ઈઆર કે ઈએસટી પ્રત્યય, પણ જો એક કરતા વધુ સિલેબલ છે વાય પણ નથી લાગ્યો તો મોર કે મોસ્ટ પ્રત્યય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિશેષણના 3 વિવિધ રૂપો વિશે સમજૂતી મેળવી. પહેલું મૂળ રૂપ જે સમાનતા દર્શાવે છે, બીજું મોર અથવા ઈઆર વાળું રૂપ જે અધિકતા દર્શાવે છે, અને ત્રીજું મોસ્ટ અથવા ઈએસટી વાળું રૂપ જે આપણને શ્રેષ્ઠતા દર્શાવે છે. તો અહીંયા આપણે નામ અને વિશેષણ આ 2 બાબતની માહિતી મેળવી. તુલના કોની થશે? નામની થશે. તુલના કરવા માટે શાનો ઉપયોગ થશે? વિશેષણનો ઉપયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તુલના કેટલા પ્રકારની છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તુલના કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, તુલના મુખ્યત્વે 2 પ્રકારે થાય. એકની તુલના એક સાથે અને એકની તુલના એક કરતો વધુ સાથે. એકની તુલના એક સાથે, દાખલા તરીકે રાજેશ મહેશ જેટલો જ હોશિયાર છે, તો અહીંયા રાજેશની તુલના કોની સાથે થઈ છે? મહેશ સાથે. એકની તુલના એક જ સાથે થઈ છે અને જેટલો જ હોશિયાર છે એ શું દર્શાવે છે? સમાનતા. બીજા નંબરે, દુનિયાના ઘણા ઓછા રાજાઓ સમ્રાટ અશોક જેવા બહાદુર હતા. ધેટ મીન્સ અહીંયા એકની તુલના એક કરતા વધુ સાથે થઈ છે. સમ્રાટ અશોકની તુલના દુનિયાના બધા જ રાજાઓ સાથે થઈ છે, પણ એ તુલનામાં બતાવે છે શું? સમાનતા. દુનિયાના ઘણા ઓછા રાજાઓ સમ્રાટ અશોક જેવા બહાદુર હતા. ધેટ મીન્સ અહીંયા સમાનતા છે. પણ હું એમ કહું કે સમ્રાટ અશોક દુનિયાના બીજા ઘણા રાજાઓ કરતો વધુ બહાદુર હતા, તો અહીંયા અધિકતા થઈ. પણ હું એમ કહું કે સમ્રાટ અશોક દુનિયાના સૌથી શક્તિશાળી રાજાઓમાંના એક હતા, તો અહીંયા શું થઈ? શ્રેષ્ઠતા. તો વિદ્યાર્થી મિત્રો, તુલના 2 પ્રકારે થાય. પહેલો પ્રકાર છે એકની તુલના એક કરતો વધુ સાથે. જ્યારે બીજો પ્રકાર છે એકની તુલના એક જ સાથે. ધોરણ 12ના ફંક્શનલ ગ્રામરને ધ્યાનમાં લેતા અહીંયા આપણે કુલ 10 વાક્ય રચનાઓ સમજવાની છે. એકની તુલના એક કરતા વધુ સાથેની કુલ 6 વાક્ય રચનાઓ છે, જ્યારે એકની તુલના એક જ સાથેની કેટલી છે? 4 વાક્ય રચનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા એકની તુલના એક કરતા વધુ સાથેની અલગ અલગ 6 વાક્ય રચનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલા નંબરે આવે છે વેરી ફ્યુ. વેરી ફ્યુ થી શરૂ થતું વાક્ય. સી ધ ફોર્મેશન. વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનાની શરૂઆતમાં આવશે વેરી ફ્યુ. વેરી ફ્યુ પછી બહુવચન નામ વત્તા ક્રિયાપદ
વત્તા મારે અહીંયા સો અથવા એચ નો ઉપયોગ કરવો પડશે. પછી વિશેષણનું મૂળ રૂપ, કારણ કે આ સમાનતા દર્શાવે છે. આ શું દર્શાવે છે? સમાનતા. એટલે મારે અહીંયા પહેલું રૂપ, વિશેષણનું કયું રૂપ મૂકવું પડશે? પહેલું રૂપ. પછી આવશે એજ, અને એજ પછી હું અહીંયા મૂકીશ એકવચન નામ. તો આ છે એના પહેલા કીવર્ડની વાક્ય રચના. હવે એના આધારે આપણે એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. દેખો, એક્ઝામ્પલ, very few students in my class are as clever as Suresh. Very few students in my class are as clever as Suresh. In my class એટલે મારા વર્ગના very few, very એટલે ઘણા, few એટલે ઓછા. મારા વર્ગના ઘણા ઓછા સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. મારા વર્ગના ઘણા ઓછા વિદ્યાર્થીઓ સુરેશ, સુરેશ એટલે સુરેશ. એજ, એજ એટલે જેવા. એજ, એજ નો મતલબ શું થાય? જેવા. મારા વર્ગના ઘણા ઓછા વિદ્યાર્થીઓ સુરેશ જેવા, ક્લેવર એટલે હોશિયાર, આર એટલે છે. મારા વર્ગના ઘણા ઓછા વિદ્યાર્થીઓ સુરેશ જેવા હોશિયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુરેશની અને વર્ગના અન્ય વિદ્યાર્થીઓની તુલના થઈ છે, અને તુલનામાં સમાનતાનો ભાવ રજૂ થયો છે. સમાનતા દર્શાવે છે એટલે આપણે અહીંયા વિશેષણનું કેવું રૂપ વાપર્યું છે? મૂળ રૂપ. હવે આની બીજા નંબરની ફોર્મેશન છે મેની અથવા મોસ્ટ અધર વાળી. મેની અથવા મોસ્ટ અધર વાળી રચના. તો આની બીજા નંબરની વાક્ય રચના આનાથી કનેક્ટેડ છે, એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાછળનું જે એકવચન નામ છે એને આગળ મૂકવું પડશે. તો એકવચન નામ આગળ આવી જશે, એકવચન નામ, વત્તા એની સાથે જે સુટેબલ ક્રિયાપદ આવે એ મૂકવાનું થશે. ક્રિયાપદ મૂક્યા પછી વિશેષણનું બીજું રૂપ, વી રૂ એટલે ટૂંકમાં લખ્યું છે વિશેષણનું બીજું રૂપ. એકવચન નામ, ક્રિયાપદ, વિશેષણનું બીજું રૂપ, વત્તા ધેન. વત્તા શું આવશે? ધેન. ધેન પછી વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા મેની અથવા મોસ્ટ બંનેમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી શકાશે. વત્તા અહીંયા આવશે અધર, અને અધર પછી આગળ જે વેરી ફ્યુ ની સાથે આવેલું છે એ બહુવચન નામ મારે મૂકવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એકવચન નામ હું શું લખીશ? સુરેશ. સુરેશ એક વચન છે, અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન હતું એટલે આપણે આર નો ઉપયોગ કર્યો છે. સુરેશ એક વચન છે એટલે શું આવશે? ઇજ. સુરેશ ઇજ. હવે વિશેષણનું બીજું રૂપ. પહેલું રૂપ આપણું શું છે? ક્લેવર. ક્લેવર એક સિલેબસ ધરાવતો શબ્દ છે એટલે એની પાછળ ઈઆર લાગશે. તો અહીંયા હું લખી દઈશ ક્લેવરર. ક્લેવર નું શું કરીશું? ક્લેવરર, કારણ કે બીજું રૂપ લખવાનું છે. સુરેશ ઇઝ ક્લેવરર. ચલો એના પછી આવશે ધેન. ધેન પછી મારી પાસે બે વિકલ્પ છે, મેની અથવા મોસ્ટ. ચલો હું અહીંયા મેની લખી દઈશ. મેની પછી આપણે લખવાનું છે અધર. મેની અધર પછી આપણું બહુવચન નામ. હિયર ઇઝ અવર પ્લુરલ નેમ. સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. Suresh is cleverer than many other students in my class. Suresh in my class એટલે
મારા વર્ગના મેની અધર બીજા ઘણા અથવા ઘણા બીજા સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. સુરેશ મારા વર્ગના ઘણા બીજા વિદ્યાર્થીઓ ધેન એટલે કરતો. ધેનનો મતલબ શું થાય? કરતા. ક્લેવરર એટલે વધુ હોશિયાર. મેં કીધું હતું ને, અધિકતા દર્શાવે. ક્લેવરર એટલે વધુ હોશિયાર. ઈજ એટલે છે. સુરેશ મારા વર્ગના બીજા ઘણા વિદ્યાર્થીઓ કરતો વધુ હોશિયાર છે. આપણે વાક્ય રચના કમ્પેર કરીશું. એક વચન નામ આપણું શું છે? સુરેશ. આપણું ક્રિયાપદ છે ઈજ. વિશેષણનું બીજું રૂપ આવ્યું છે ક્લેવરર. એના પછી આપણે શું મૂક્યું છે? ધેન. એના પછી મેની કે મોસ્ટમાંથી આપણે શું મૂક્યું? મેની. એના પછી આપણે મૂક્યું છે અધર. હવે આ વાક્યમાં જે બહુવચન નામ હતું એને પાછળ લઈ જવાનું છે, સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. હવે આ જ કેટેગરીની એક છેલ્લી વાક્ય રચના આપણે સમજી અને આજના વિડીયોને આપણે વિરામ આપીશું. આનો બીજો ભાગ આવતીકાલે અપલોડ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ કેટેગરીની એક ત્રીજી વાક્ય રચના છે જે વન ઓફ ધ શબ્દ સાથે કનેક્ટેડ છે. તો એની વાક્ય રચના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાક્ય રચનામાં જે આમાં એક વચન નામ હતું એનું એ જ એક વચન નામ આપણે પહેલા લેવાનું છે. ત્યારબાદ આવશે આપણું ક્રિયાપદ. ક્રિયાપદ પછી આપણે આ શબ્દ સમૂહ મૂકવો પડશે. વન ઓફ ધ. વન ઓફ ધ પછી જે રીતે અહીંયા મૂળરૂપ લખ્યું છે, અહીંયા આપણે વિશેષણનું બીજું રૂપ લખ્યું છે, એ રીતે અહીંયા વિશેષણનું ત્રીજું રૂપ વિત્રિરૂ એટલે કે વિશેષણનું ત્રીજું રૂપ આપણે મૂકવાનું છે. પછી આપણે અહીંયા બીજું કંઈ લખવાનું નથી, ડાયરેક્ટ બહુવચન નામ મૂકી દેવાનું છે. તો આ જ વાક્યને આપણે આ ફોર્મેટમાં વન ઓફ ધ નો ઉપયોગ કરીને લખીએ તો એક વચન નામમાં હું પહેલા શું લખીશ? ચલો, સુરેશ. સુરેશ એક વચન છે એટલે એની સાથે શું આવશે? ઈજ. ઈજ લખ્યા પછી હું લખીશ વન ઓફ ધ. હવે વિશેષણનું ત્રીજું રૂપ. જો પ્રથમ રૂપ ક્લેવર હોય, બીજું રૂપ ક્લેવરર હોય, તો ત્રીજું રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો? ક્લેવરેસ્ટ. સુરેશ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ. ચલો, આપણે બહુવચન નામ આપણું શોધવાનું છે. સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. સુરેશ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. સુરેશ ઇન માય ક્લાસ એટલે મારા વર્ગના ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ એટલે કે સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ. વન ઓફ ધ માનો એક, ઇઝ એટલે છે. સુરેશ મારા વર્ગના સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થીઓમાંનો એક છે. ધેટ મીન્સ અહીંયા સુરેશની શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. સૌથી હોશિયાર. એક વચન નામ આપણું સુરેશ છે, ક્રિયાપદ ઈજ, પછી આપણે એનો જે શબ્દ સમૂહ છે વન ઓફ ધ એ મૂક્યો છે, વિશેષણનું ત્રીજું રૂપ આપણે મૂક્યું છે ક્લેવરેસ્ટ, ત્યારબાદ આપણું બહુવચન નામ કયું છે? સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 વાક્ય રચનાઓ શીખ્યા છીએ. બાકીની એકની તુલના એક કરતા વધુ સાથેની બીજી 3 વાક્ય રચનાઓ આપણે આવતીકાલના આપણા વિડીયો લેક્ચરમાં સમજીશું અને ત્યારબાદ એકની તુલના એક સાથેના પણ 4 વાક્ય રચનાઓ આવતીકાલના વિડીયો લેક્ચરમાં આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ચોક્કસથી આપ સૌને ગમ્યો હશે એવી હું આશા રાખું છું અને બધાને મારા જય શ્રી રામ સાથે મારા વિડીયોને વિરમું છું. જય શ્રી રામ, જય ભારત માતા.